આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર, હંમેશા સત્યની સંગાથે। આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો, કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો। મહીસાગર જિલ્લાના સંતરામપુર બાયપાસ ખાતે સરકારી જમીન પર કબજો કરતા ભૂમાફિયાઓ સામે કાર્યવાહી। સંતરામપુર બાયપાસ ખાતે નરસિંહપુરીની સરકારી પડતર જમીન સર્વે નંબર 43A ભૂમાફિયાઓ દ્વારા જેસીબીથી ખોદકામ કરવાની કાર્યવાહી કરતા ઘટનાની જાણ થતાં તંત્ર સંતરામપુર મામલતદાર પોલીસ કાફલા સહિત ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી। ઘટનામાં ભૂમાફિયા અફઝલ કોઠારી સ્થળ પરથી ફરાર થઈ જતા તંત્ર દ્વારા જેસીબી કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સંતરામપુર ખાતે આવેલા આદિવાસીઓની 75A ની જમીનોમાં પણ આ ભૂમાફિયા અફઝલ કોઠારીનું નામ ચર્ચામાં આવી રહ્યું છે। અફઝલ કોઠારી દ્વારા જમીનના મોટા પાયે દલાલી કરી અને કરોડો રૂપિયાની હેરાફેરી કરી આદિવાસીઓની 73A જમીનો બિનઅધિકૃત રીતે એને કરાવી વેચાણ કરવામાં આવતું હોય છે। આ બાબતે જો તપાસ કરવામાં આવે તો સંતરામપુર નગર તેમજ નરસિંહપુરની કરોડોની અન્ય જમીનોના પ્રકરણ પણ બહાર આવી શકે છે। રિપોર્ટર અમીન કોઠારી, વાત્સલ્યમ સમાચાર, મહીસાગર। આજરોજ મુજે નરસિંહપુર તાલુકો સંતરામપુર ખાતે પાલખી રેસ્ટોરન્ટની સામે આવેલ સરકારી પડતર જમીન 43A જેમાં અનધિકૃત રીતે જમીન પર જેસીબી દ્વારા ખોદકામ કરવામાં આવેલ છે અને આ જમીન પર જેસીબી પોલીસને સુપરત કરવામાં આવેલ છે અને આના જે જેસીબીના માલિક છે એ જેસીબીના ડ્રાઈવરમાં જણાવ્યું છે કે અફજલભાઈ તેમજ 3-4 ઈસમો આના માલિક છે। જમીનના માલિક છે કે જેસીબીના માલિક છે? જેસીબીના। અને એમના આ જમીન સરકારી પડતર જમીન છે, એનો સર્વે નંબર 43A છે।